એક ટૂંકી બુદ્ધિવાળો પુરુષ સતત ચિંતામાં રહેતો, દુઃખના રોદણા રોયા કરતો અને નિરાશ રહેતો હતો. તે પુરુષ વારંવાર પોતાની સ્ત્રીને જ્યાં ત્યાં કહેતો ફરતો કે શું કરીએ, ઘરનું ખર્ચ ભારે છે, છોકરાઓને ભણાવવા પડશે, વહુને ઘરેણા વિના કેમ ચાલશે, વળી બહેનનું બાણું પરણ છે ત્યારે મામેરું કરવું પડશે, છોકરાના છોકરાઓને પણ કંઈક પરણાવ્યા વિના ચાલશે, વળી બધાને રહેવા ઘર જોઈએ, શું કરું, હવે વર્ષો બહુ ખરાબ આવે છે, વ્યાપાર પરદેશીઓના હાથમાં એટલે દેશીઓ શું ફાવે, નોકરીના દર પણ ઓછા થયા, માટે આ બધા કામો વાર પડવાના નથી. આ પ્રમાણે બોલી તે હંમેશા દુઃખી થાય. તેની સ્ત્રી ઘણી શાણી હતી, પોતાના પતિનું હિત ઈચ્છે તે જ સ્ત્રી. પત્નીએ વિચાર્યું કે ગમે તેમ કરીને પણ પતિની ચિંતા દૂર કરવી પડશે, તેને સાચી સમજણ આપવી પડશે. એક દિવસ પોતાના પતિને સમજાવવા તેણે પોતાના દુઃખ રડવા માંડે. તે બોલી, તમારે શું દુઃખ છે? દુઃખ તો મારા પર છે. મારું 60 વર્ષનું આયુષ્ય છે એમ જોશીએ કહ્યું છે. તેમાં 10,000 મણ તો અનાજ દળવાનું છે, 20,000 વાસણ માંજવાના છે. અરે રે, આ બધું મારાથી કેમ બનશે? હું તો મરવા જ ધારું છું, કારણ કે આટલું બધું દુઃખ સહન કરું તે કરતાં તો મરવું સારું. ત્યારે પુરુષ બોલ્યો, પણ તારે એ બધું ક્યાં એક જ દિવસમાં કરવાનું છે? ત્યારે સ્ત્રી બોલી, ત્યારે તમારે ક્યાં ઉપલા કામો અત્યારે કરવા છે? આમ સ્ત્રીના ઉપદેશથી ત્યાર પછી તે પુરુષ જ્યાં ત્યાં રોદણા રોવાનું છોડી દઈ સમજીને સુધરી ગયો. મિત્રો, આ બહુ જ સારું લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.